हेलो हेलो। हाँ संभળાય છે બધાને? હા વાંધો નહીં માઇક જો તમે બેઠા હોય એકલા હોય તો માઇક ઓન કરી દેજો તો વાંધો નથી, જેથી શું કે બધાને ખબર પડે કે તમને અવાજ આવે કે નથી આવતો. ઓકે બધા આવી ગયા? હલો, બધા આવી ગયા છો? હલો હલો હલો. હા બધા આવી ગયા છો? બધાને કહો માઇક ઓન કરી દે. હલો પ્રણવ, માઇક ઓન કરો વિનંતી. હર્ષ માઇક ઓન. ચલો ઓકે ઓકે ચલો આપણે થિયરીમાં આગળ જઈએ. દેખાય છે બધાને સ્ક્રીન? સ્ક્રીન દેખાય છે કે પછી ઝાંખી ઝાંખી દેખાય છે, કેવું દેખાય છે? હવે દેખાય છે? સારું. આ છે ને આપણે ફક્ત એક જ થિયરી જોઈએ, ખાલી પેલું કહે ને ડેમોટેશન કરે ચાલશે આજે. આપણે એક જ થિયરી કરીએ છીએ આજે. પછી કાલથી આપણે તે પ્રમાણે સેટિંગ કરીને વધારે થિયરી કરીશું. બરાબર છે? ઓકે ચાલો તો જઈએ થિયરીમાં આપણે. બરાબર છે? ચલો થિયરી છે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે કુલ દબાણ અને મોલ અંશ એક્સ. તમારા કુલ દબાણ કોણ છે? પી ટોટલ. અને મૂલ અંશ એક્સ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી આલેખ દોરી તેનું અર્થઘટન કરો. બરાબર છે? અવાજ આવે છે? હલો. હા અવાજ ક્લીન સંભળાય છે ને? વોઇસ? ઓકે ઓકે. હવે દેખાય છે સ્ક્રીન? ઓકે ચાલો જુઓ. આમાં તમને એમ કીધું છે કે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક. હવે આની અંદર તમારે બાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું સંબંધનું સમીકરણ મેળવવાનું છે. બરાબર છે? હવે આની અંદર તમને એમ કહે છે કે ધારો કે બે બાષ્પશીલ પ્રવાહી દ્વિઅંગી દ્રાવણમાં બે ઘટક લઈએ છે. ઘટક એક અને ઘટક બે છે. બરાબર છે? હવે આપણે નીચે લખીએ માટે હલો હલો. હા હિમાંશુ, આપણે છે ને એક કામ કરીએ, સ્ક્રીન બરાબર નથી દેખાતી, થોડી ઝાંખી થાય છે. બરાબર છે? હા તો છે ને આપણે એક કામ કરીએ કે પેલા પર આવી જઈએ ગૂગલ મીટ પર. હા ને એમાં તમારે ચોખ્ખી સ્ક્રીન દેખાશે ગૂગલ મીટ ની અંદર.
હા ને હું કરીને તમને લિંક મોકલી દઉં અત્યારે જ. એમાં છે ને ચોખ્ખું દેખાશે, આમાં થોડુંક ઝાંખું દેખાય છે. ને જે હું નોટમાં લખીશ ને એ છે ને ફોટો પાડી તમને મોકલી દઈશ ગ્રુપની અંદર. નોટની અંદર જે ફોટો પાડીશું એ તમને હું મોકલી દઈશ. હા ને ફોટો પાડીને મટીરિયલનું ઓકે. આમાં શું થોડું સ્ક્રીન બરાબર થતી નથી, ઝાંખી થાય છે, ક્લિયર નથી દેખાતું. હા હા એટલા માટે જ. હું તો કઈ બધાને કે લેફ્ટ થઈ જાય. હમ હા ખુલ્લું. ચલો આવી ગયા. ઓકે આવી ગયો પ્રણવ. કઈ નઈ જેને આવું તો આવશે. મને દેખાય છે. ઓકે તમે ચાલુ કરી દે માઇક ઓન જ રાખજે. તો શું કે તમને કે ડાઉટ હોય તો ખબર પડ્યા કરે અમને એમ. તો દેખાય છે હવે. એક મિનિટ. ઓકે હવે દેખાશે. દેખાય છે હવે. હા વાંધો નહીં ચાલ કઈ નઈ માઇક ઓન કરી રાખ. એમ તો અવાજ કેવું કઈ આવતું નથી બહાર થી. હા એટલે તારા બહારથી કોઈ અવાજ આવે છે તારો તું ઘરમાં છે ને એમ તો અવાજ તો નથી કરતો ને બહારથી કોઈ કઈ કકડાશ એવું તો નથી ને. અચ્છા અચ્છા એવું છે અચ્છા ચાલો હવે દેખાય તને. હમ? હાલો કાઢું ચાલ કઈ નઈ કઈ નઈ. હા શું કે. હા વાંધો નહીં ચોક્કસ તું કરી શકે ડાઉટ તું ઓન કરી શકશે આરામથી. તું ટેન્શન ન લે બરાબર ચાલ હવે તને દેખાય છે ને.
हाँ ચાલો 1 મિનિટ આપણે ચાલુ કરી દઈએ છે, એક જ મિનિટ, 1 મિનિટ. ઓકે, ચાલ. હવે શું કે તારો ક્લાસ બી રેકોર્ડ થાય છે, બરાબર છે, એટલે તું બરાબર. ચલો હવે જઈએ આપણે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક. ધારો કે બે બાષ્પશીલ પ્રવાહી દ્વિઅંગી છે. દ્વિઅંગી એટલે ઘટક હોય, એટલે કે બે દ્રાવણ હોય. શામાં હોય? અટકે છે? મારા મતલબ નથી અટકતું. આ નેટવર્કનો ઇસ્યુ હોય એટલે એવું થાય છે. બે દ્રાવણ હોય છે, બરાબર છે, તેને કહેવાય દ્વિઅંગી દ્રાવણ. બરાબર, બે ઘટક હોય. તેમાં પણ ઘટક છે પહેલો ઘટક 1 અને બીજો છે ઘટક 2. બરાબર છે. હવે આપણે જોવાનું છે માટે ઘટક 1 માટે મોલ અંશ આપણે લેવાનો છે x1, એ પ્રમાણે ઘટક 2 આપણે લઈશું મોલ અંશ x2. બરાબર છે. આગળ જઈએ. હવે ઘટક A ના મોલ અંશ તો આવી ગયા. હવે કોણ બાકી રહ્યા? બાષ્પ દબાણ. તો જોઈશું ઘટક 1 માટે બાષ્પ દબાણ P1 અને ઘટક 2 માટે બાષ્પ દબાણ P2. એટલે એના પરથી આપણને એક સૂત્ર મળી જશે. બરાબર છે. જઈએ આપણે આગળનો પોઈન્ટ. આગળના પોઈન્ટમાં એવું કીધું છે કે રાઉટના નિયમ અનુસાર ચલો રાઉટના નિયમ અનુસાર શું કીધું છે કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે રાઉટ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક દબાણ, એટલે કે આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે સિમ્પલ જો જોવા જઈએ સાદી ભાષામાં તો એવું કહે છે, સૂત્ર એવું બને છે પી સપ્રમાણ x1. એટલે કે રાઉટના નિયમ અનુસાર એવું કહે છે કે બાષ્પ દબાણ એ ઘટક A ના મોલ અંશના સમપ્રમાણમાં છે, એવું કહે છે. એટલે આના પર લખી શકાય P1 સપ્રમાણ x1. સમપ્રમાણને કરી નાખીએ તો P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1, સમીકરણ નંબર 1. એ પ્રમાણે આપણે લખીએ ઘટક 2 માટે. તો ઘટક 2 માટે શું લખાશે? તો બાષ્પ દબાણ P1 એ બાષ્પ દબાણ એ મોલ અંશ x2 ના સમપ્રમાણમાં છે. એટલે લખાશે P2 સમપ્રમાણ x2. સમપ્રમાણને કરી નાખીએ તો નો ઉમેરાશે P2 ઇઝ ઇક્વલ ટુ P20 ઇન્ટુ x2, સમીકરણ નંબર 2. જ્યાં P1 અને P2 આવ્યા છે એ તમારા આવશે શુદ્ધ બાષ્પ દબાણ P10 અને P20, જ્યાં P10 અને P20 ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ છે.
હેલો પ્રણવ, દેખાય છે હવે? હા મેં તને કીધું ને નેટવર્ક ઇસ્યુ હોય ને તો જ તમારે પેલું અટકી અટકીને આવે છે. સમજ પટ્ટી છે થિયરીમાં? હા ની સમજ પડે તો પૂછી લેજે માઇક ઓન કરીને તરત જ, બરાબર છે? હા ચલો આગળ જઈએ હવે. હવે આગળ એવું કીધું છે કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર, એટલે કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર. હેલો પ્રણવ, આ છે ને ગાઈડમાં તારું આપેલું જ છે એવું લાગે તું છે ને દર્પણ એટલે બેસી શકે છે. દર્પણ છે તારી જોડે? હા એમાં તું જોતો જજે, એમાં ઉપરના પોઈન્ટ આવ્યા છે 63 નંબરના પેજ પર પહેલો છે ડાલ્ટન આંશિક દબાણના નિયમ અનુસાર, બરાબર છે? એમાં કઈ બી ડાઉટ હોય તો મને પૂછી લેજે, તરત જ પૂછી લેજે, બરાબર છે? હા હવે એમાં શું કહે છે નિયમ? તો નિયમ એવું કહે છે કે દ્રાવણનું કુલ દબાણ એટલે કે પી ટોટલ દ્રાવણના બંને ઘટક, બંને ઘટક એટલે કયા? તો ઘટક 1 અને ઘટક 2, ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણના સરવાળા બરાબર થાય છે. એટલે એવું કહે છે કે ઘટક 1 નું બાષ્પ દબાણ એટલે કયું થયું? તો P1 અને ઘટક 2 નું બાષ્પ દબાણ એટલે કયું થયું? P2. કારણ કે P1 0 આપણે શું છે અહીંયા લખ્યું જ છે કે P1 અને P0 તમારા શુદ્ધ ઘટકના બાષ્પ દબાણ છે. પણ શબ્દ શુદ્ધ આપ્યો નથી, એમ કીધું છે કે ઘટક 1 અને ઘટક 2 ના બાષ્પ દબાણ એટલે તમારે લખાશે P1 અને P2 કોના બરાબર? P ટોટલ ની સાથે. હા હા બોલો. શું કહેવો છો? સમીકરણ? હા 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 કે સવારા બરાબર છે ને એટલે શું થશે? તો P1 પ્લસ P2 થશે. એટલે આપણું શું લખાશે ટોટલ? તો P ટોટલ, આ તો P ટોટલ આવી ગયું, ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. કારણ કે આપણે કીધું છે કે બાષ્પ દબાણના સરવાળા બરાબર છે. તો આપણે બાષ્પ દબાણ કયા કયા છે? તો ઘટક 1 અને 2 ના, એટલે P1 અને P2, બરાબર છે? હવે આપણે P1 અને P2 ની કિંમત, હા હવે આપણે P1 અને P2 ની કિંમત ખબર જ છે. અહીંયા આ આપણી P1 ની કિંમત અને આ આપણી P2 ની કિંમત આપણે મૂકી દઈએ બેઠું સૂત્રમાં. તો લખાશે P10 ઇન્ટુ x1 પ્લસ P20 ઇન્ટુ x2. હવે આપણને ખબર છે કે P10 x1 અને P20 x2. હવે આપણે કોઈ બી એક મોલ શું કરીએ? કિંમત મૂકી દઈએ. તો આપણે જોઈએ તો x1 ની જે તમારો મોલ અંશ છે x1 એની આપણે કિંમત મૂકી શકીએ. એ આપણે થિયરી આગળ ભણી આવેલા હતા. થિયરીમાં એવું લખેલું હતું, હા એમાં શું બનેલા હતા કે x1 આપણને કેવી રીતે મળશે? તો 1 માઇનસ x2 કરશું તો મળશે આપણને x1, બરાબર છે? તો આપણે આ જે 1 માઇનસ x2 છે એ આપણે કોની જગ્યાએ મૂકી દઈશું? તો x1 ની જગ્યાએ મૂકી દઈશું, આ બેઠું. તો આપણે અહીંયા શું લખાશે? તો P10 કૌંસની અંદર 1 માઇનસ x2 પ્લસ P20 ઇન્ટુ x2 થયા. હવે આપણે આનો કાઉન્સ છોડીશું એટલે લખાશે P10 માઇનસ x2 ઇન્ટુ P10 પ્લસ P20 ઇન્ટુ x2. હવે આપણે આગળ જઈએ તો તમે જોશો અહીંયા, તો તમને અહીંયા x2 અને અહીંયા x2 કોમન દેખાય છે. એટલે આપણે શું કરીશું? તો આપણે છે ને પદને ફેરવી દઈશું. P2 ને પહેલા લખીશું અને P1 લખીશું પછી. એટલા માટે તમને ખબર પડશે કે સર એવું કેમ કર્યું છે. અહીંયા લખીશું P10 પ્લસ P20 ઇન્ટુ x2 માઇનસ
P10 ઇન્ટુ x2. હવે તમે જુઓ તો x2 કોમન નીકળે છે એટલે આપણે અહીંયા લખીશું P10 પ્લસ x2 કાઉન્સમાં લખીશું P20 માઇનસ P10. આ તમારું થયું સમીકરણ નંબર 3. કોના બરાબર છે? પી ટોટલ બરાબર. આ સમીકરણ આપણે દાખલામાં ઉપયોગમાં લઈશું. જેટલા પણ સમીકરણ તમારે આવ્યા છે અહીંયા, સમીકરણ 1, સમીકરણ 2 અને તમારા સમીકરણ 3, આ બધા સમીકરણ તમારા દાખલામાં વપરાશે. બરાબર છે? એટલે બરાબર ધ્યાનમાં રાખવાના સમીકરણ. એ સુધી બધાને ખબર પડી ગઈ? પાક્કું ખબર પડી ગઈ? હા. મીટ જોઈન્ટ થયો છે. મીટ ખબર પડી છે? મીટ માઇક ઓન કરજો. વિડીયો નહીં. હા પડી. હા 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 હા. વાંધો નહીં, ટેન્શન નહીં લેવું, નહીં તો કઈ વાંધો નહીં. અંદર મેં ક્લાસ રેકોર્ડિંગ ચાલુ રાખેલું છે. તમારા લેક્ચર પતશે ને તમારા અંદર વિડીયો આવી જશે અંદર જ. બરાબર છે? હા હા, કઈ વાંધો નહીં. તો તું સોમવાર આવી જજે પાછો. બરાબર છે? એમાં તું જોતો ખરો, તું જોઈતા લે હમણાં શું કરવાનું છે એમાં. બરાબર છે? હા ને? હા, એટલે પ્રણવને ખબર પડી ગઈ છે એટલા માટે. હા, એમાં છે ને મીટ એક કામ કર કે છે તારી જોડે દર્પણ હશે, દર્પણ એ લઈને તું બેસ તો તને વધારે આઈડિયા આવશે બુકની જગ્યાએ. હા, એ પણ તું એ લઈને તું લઈને બેસ. બરાબર છે? તારા દર્પણમાં તારી થિયરી એકદમ મસ્ત આપેલી છે બુક ની કરતા, એટલે તું દર્પણ લઈને બેસ. કારણ કે છે ને પ્રણવ દર્પણ જ લઈને બેસેલો છે એટલા માટે, ગાઈડ લઈને બેસેલો છે. હા, એટલા માટે એને ખબર પડ્યા કરે છે કે ક્યાં શું પોઈન્ટ કે છે સર, એમ એટલા માટે. હા, અને પ્રણવ ખબર પડી ગઈ ને બધું પીટોટલ કેવી રીતે સૂત્ર મળ્યું. હા, હવે આપણે છે ને આગળ જઈએ છીએ. બરાબર છે? હવે આગળ જઈએ એમાં તમે જુઓ તો તમારો એક ચાર્ટ આપેલો છે, સોરી એક ડાયાગ્રામ છે સરસ મજાનો આ રીતનો છે ડાયાગ્રામ. બરાબર છે? હવે હા, હવે એ ડાયાગ્રામ નો આપણે ઉપયોગ કરવાનો છે. હા બોલો બોલો. હા વાંધો નહીં, એક જ મિનિટ. આ ડાયાગ્રામ ડ્રો કરીને તને સમજાવું પાછું. ઓકે ઓકે. ચલો જુઓ, એ તમને કીધું છે તમારા કોના વર્ષે તમારો ડાયાગ્રામ છે તો એક્સ વર્ષથી સોરી મૂળ વર્ષે તમારો ડાયાગ્રામ છે. બરાબર છે? આ તમારા મૂળ અંશ છે એક્સ અક્ષ પર, અને વાય અક્ષ પર કોણ છે તમારા બાષ્પ દબાણ છે, પી છે. બરાબર છે? હવે તમે અહીંયા જુઓ, તમારે અહીંયા P10 લખેલું છે અને પી ટોટલ ઉપર તમે લખ્યું છે P20. બરાબર છે? હવે જે P10 છે તેની નીચે તમે લખ્યું છે x1 અને x2. તમે x1 એક લેવો છો અને x2 તમે લેવો છો 0. હવે તમે જે અહીંયા x1 તમે એક લીધું છે તો એની સામે તમારે આ P2 પાસે તમારે શું લેવાનું છે? x1 તમારે લેવાનું છે 0 અને x2 લેવાનું છે 1. કારણ કે જ્યારે આપણે x2 એક લઈશું એટલે કે મોલ એક લઈશું ત્યારે આપણને શુદ્ધ બાષ્પ દબાણ P2 મળશે. એ જ રીતે જ્યારે આપણે x1 એટલે કે પહેલા ઘટકનો મોલ અંશ એક લઈશું તો આપણને શુદ્ધ બાષ્પ દબાણ P1 મળશે. અને આ બંને બાષ્પ દબાણને તમે ટોટલ કરશો તો આપણને મળશે પી ટોટલ. સમજ પડી ગઈ બધાને અહીંયા સુધી? હવે આપણે અહીંયા ઓકે ઓકે ઓકે. કોણ નવું કોણ આવ્યું છે? પણ આવ્યો નવો? અચ્છા અચ્છા, ઓકે ઓકે. ચાલો તો પહેલેથી જોઈ લઈએ એક વાર. બરાબર. પણ છે ને તારી પાસે ગાઈડ હશે તો ગાઈડ લઈને બેસ, એમાં તને વધારે આઈડિયા આવશે. એ ગાઈડ માંથી હું કરાવું છું અત્યારે ટેક્સ્ટ બુક ની જગ્યાએ. ઓકે. દેખાય છે બધાનું સ્ક્રીન? હા 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 હા. ચાલો હવે પંથ જો. પંથ અને મીટ બંને જુઓ. હવે પહેલેથી સ્ટાર્ટ થાય છે.
હવે અહીંયા આપણે થિયરી જોવાની છે, બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક. એટલે કે આપણે પહેલા શું થિયરી જોઈ હતી, અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હતી. એના બેસમાં તમારે બીજી થિયરી છે, એમાં આપણે છે ને બે ઘટક લેવાના છે. તો લખ્યું છે કે ધારો કે બે બાષ્પશીલ પ્રવાહી દ્વિઅંગી દ્રાવણમાં ઘટક 1 અને ઘટક 2 છે. દ્વિઅંગી દ્રાવણ એટલે શું કીધું, તો બે ઘટક વાળું દ્રાવણ. એટલે કે દ્રાવણ તમારા બે પ્રકાર તમને જોવા મળશે. એટલે કે બે પ્રકારનું તમને દ્રાવણ જોવા મળશે. એટલે તમને કીધું છે અહીંયા ઘટક 1 અને ઘટક 2. આગળનો પોઈન્ટમાં એવું કીધું છે કે ઘટક 1 માટે મોલ અંશ x1 છે. એ જ પ્રમાણે ઘટક 2 માટે મોલ અંશ તમારે લેશે x2. હવે ઘટક 1 ના મોલ્સ તો મળી ગયા છે. હવે જોઈશે શું આપણને, બાષ્પ દબાણ. એટલે આપણે લખશું કે ઘટક 1 માટે બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ P1 માટે ઘટક 2 માટે બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ P2 રહેશે. હવે આગળ જઈએ, રાઉટના નિયમ અનુસાર આપણે એવું કહીએ છે, સિમ્પલ ભાષામાં જોઈએ તો તમને એવું કીધું છે કે બાષ્પ દબાણ P1 એ ઘટક A ના મોલ અંશ, ઘટક A ના મોલ એટલે તમારો કોણ આવશે, x1 ના સમપ્રમાણમાં છે. એટલે કે તમને લખાશે P1 સમપ્રમાણ x1 માટે સમપ્રમાણ આપણે કરી નાખવું હોય તો આપણે કોઈ અચળાંક મૂકવો પડે. એટલે આપણે અહીંયા મૂકીશું P10 મૂકીશું સપ્રમાણની જગ્યાએ. એટલે લખાશે P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1. આને આપણે આપશું સમીકરણ નંબર 1. હા હા બોલ. હા, શુદ્ધ બાષ્પ દબાણ છે, શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ છે. એ અચળાંક નથી, એ આપણે દામન આપણે શું ઘટક તરીકે લીધું છે. પણ આપણે શું કે દર વખતે શીખીએ છીએ કે સમપ્રમાણને કરી નાખે તો કોઈ અચળાંક મૂકીએ છીએ આપણે. હા એમ, એટલે તમે અચળાંક તરીકે શું લીધું છે, તમે શું રાખો છો, શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ રાખો છો P10 એમ. આ તમારું જીવ ઘટક 1 માટેનું. હવે પ્રમાણે જોઈએ ઘટક 2 માટે, તો બાષ્પ દબાણ P2 એ મોલ અંશ x2 ના સમપ્રમાણમાં છે. એટલે કે અહીંયા પર તમારું તે જ બનશે, સેમ ટુ સેમ P2 સમપ્રમાણ x2 માટે P2 ઇઝ ઇક્વલ ટુ P20 ઇન્ટુ x2 લખાશે. અહીંયા જુઓ તમારે P1 હતા, P10 છે, અહીંયા તમારે લખ્યું છે આપણે P20. એટલે આપણે અહીંયા લખી દીધું છે સામાન્યમાં, સિમ્પલ શબ્દોમાં, કે જ્યાં P10 અને P20 ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ છે. બરાબર છે. હવે આગળ જઈએ, ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર. ડાલ્ટને શું કીધું છે કે આપણે થિયરી ભણી ગયા હતા કે જ્યારે તમારા દબાણ 1 અને 2 બંને ભેગા હોય, સોરી, દબાણ 1 અને 2 તમને આપી દીધા હોય અને તમને કીધું હોય કે કુલ દબાણ શોધો, તમે શું કરશો, તો એક દબાણમાંથી તમે બીજા દબાણમાં તમે એડ કરી દેશો એટલે આપણને મળી જશે, ટોટલ મળી જશે દબાણ. એક્ઝામ્પલ, આપણને ખબર છે કે આપણે બે ગાડી લઈને જતા હોય, આપણી પાસે બે ગાડી છે, ફોર વ્હીલર. એકમાં બેઠા છે 4 જણા અને એકમાં બેઠા છે 2 જણા. હવે આપણને થયું હોય કે આપણે જવાનું હોય એક જ જગ્યાએ, તો આપણે શું કરી દઈએ, એક બાઇક ને એક કારવાળાને એવું કહીએ કે ભાઈ તું ગાડી મૂકી દે, આપણે પહેલામાં નીકળી જઈશું. તો આપણે શું થયું, તો એક ગાડી આપણે મૂકી દીધી, તો બીજી ગાડી આપણે લઈ લીધી. એટલે કે આપણું તો દબાણ હતું તે વધી ગયું, એટલે આપણને જે દબાણ છે તે ટોટલ મળી ગયું. એટલે ડાલ્ટને શું કીધું છે, તો ડાલ્ટનનો આવો નિયમ હતો કે આ એક બાષ્પ દબાણનું છે પેટી છે, આ બીજી બાષ્પ દબાણ માટેની પેટી છે. બંનેમાં વાયુ ભરેલા છે, આ એ છે અને આ બી છે. હવે આ બંનેને ભેગા કરી દઈએ તો આપણને કુલ એક બાષ્પ દબાણની પેટી મળી જાય, જેમાં આપણને અહીંયા સુધી ભરેલું હોય. આ તમારું શું થઈ ગયું, A પ્લસ બી, કોના બરાબર, P બરાબર. એટલે કે આપણને કુલ બાષ્પ દબાણ કેટલું મળી ગયું, A અને B. તો આપણે એની જગ્યાએ શું લખી શકીએ, તો P ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB. તો આપણે જે PA લઈ શકીએ તો આને આપણે શું લઈ શકીએ, PB. તો અહીંયા લખાશે P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. સમજ પડી બધાને? અહીંયા ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું કહે છે સ્ટુડન્ટ?
મીટ. હા ખબર પડી ગઈ ને હવે. તને બધું બધા આઈડિયા આવી જશે પેલી પેટી પાડી એટલે. હા મીટ. મીટ માઇક ઓન રાખો વાંધો નથી. ફૂલ ઓન રાખી મૂકો વાંધો નહીં. હલો હા મીટ ખબર પડી હવે. હા તો નેટવર્ક નો પ્રોબ્લેમ હશે એટલે પ્રણવ ને ચોખ્ખું દેખાય છે. હા હા હા. પણ દેખાય છે. હલો પણ. હવે દેખાય છે પ્રણવ ચોખ્ખું દેખાય છે હવે. હા તો છે ને તારે નેટવર્ક સારું હશે એટલા માટે. હા 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 એટલા માટે ખબર પડી ગઈ ને. હા ચાલો હવે આગળ જઈએ આપણે મીટ ને ફોટા પાડ મોકલી દઈશું. બીજું શું તો છેલ્લે પછી રાતના કરવું પડશે એને સમજાવવા પડશે થિયરી. ચાલો આગળ જઈએ હવે. તો આપણે હા બોલ. હા વાંધો નહીં વાંધો નહીં. ઓકે ઓકે ઓકે. હિમાંશુ. હલો હિમાંશુ. ચાલો આગળ જઈએ તો લખાશે પી ટોટલ આપણે જે અહીંયા જોયું છે પી. એ જગ્યા પર શું લખીશું પી ટોટલ દ્રાવણ છે એટલા માટે તો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી વન પ્લસ પી ટુ. એટલે આપણે શું કરશું તો પી વન અને પી ટુ ની કિંમત મૂકીશું. જે આપણે અહીંયા લીધેલી છે સમીકરણ એક પછી આપણને કોણ મળશે. પી વન ની કિંમત મળશે એટલે આપણે અહીંયા કિંમત મૂકી દીધી પી વન ની. હવે અહીંયા તમે જુઓ તો તમારા સમીકરણ બે છે. આ તમારા પી ટુ ની કિંમત છે તે આપણે અહીંયા મૂકી દઈશું. એટલે આપણને અહીંયા મળશે તો પી વન ઇન્ટુ એક્સ વન પ્લસ પી ટુ ઇન્ટુ એક્સ ટુ. હવે આપણને એક્સ વન ની કિંમત ખબર જ છે કેવી રીતે મળે છે. તો અહીંયા આપણે લખ્યું છે કન્ડિશન કે વન માઇનસ એક્સ ટુ. તો આપણને મળી જશે એક્સ વન. એટલે જે આપણે સૂત્રની કિંમત અહીંયા મૂકી દીધી વન માઇનસ એક્સ ટુ. પ્લસ પી ટુ જીરો ઇન્ટુ એક્સ ટુ. આપણે શું કર્યું તો એક્સ ટુ ને કોમન કરવાના છે એટલે આપણે શું કર્યા પદને ફેરવી દીધા. પાછળનું પદ ને ટુ પી ટુ જીરો નું પદ છે તેને પહેલા મૂકી દીધું. અને પી વન નું પદ છે એને પછી મૂકી દીધું જેના કારણે આપણે એક્સ ટુ કોમન કરશું તો આપણને તકલીફ પડશે. નહીં આપણ સૂત્ર સારી રીતે મળી જશે. બરાબર છે આ આપણું મળિલું સમીકરણ નંબર 3 એના પછી આપણે દાખલામાં જરૂર પડશે. આગળ જઈએ આગળ છે તમારું આગળ તમારું એક આવે છે સરસ મજાનું આલેખ છે. આ આલેખ પછી આપણે બધું કરવાનું છે. તારણ તમારા એના પછી તમારા બધા તારણો આવશે. જોઈ લઈએ આપણે આલેખ સરસ મજાનો આલેખ છે. અહીંયા લખ્યું છે વન એટલે કે ઘટક એક અને અહીંયા લખ્યું છે ઘટક બે અને અહીંયા લખ્યું છે 3. હલો પ્રણવ. હા સંભળાય છે બધું ક્લીન સંભળાય છે. હા પેલા બધા ભાગી ગયા. કઈ નઈ તું ભણી લે. હા વાંધો નહી તારા પ્રોબ્લેમ નથી નેટવર્કમાં તો તું ભણી લઈશ બરાબર છે. અને નહી ખબર પડે તો પૂછી લેજે ઓન ધી સ્પોટ પૂછી લેજે. હવે આ આલેખમાં તને ખબર પડી ગઈ છે. હા પેલા માટે લીધું છે આપણે પી ટોટલ માટે ત્રીજો ઘટક બતાવ્યો. જો પેલો ઘટક તો આપણો કયા માટે છે તો પી વન ઘટક એક માટે 1 બરાબર છે. બીજા ઘટક માટે 2. બરાબર છે તો આ તો ત્રીજો કોણ આવ્યો પી ટોટલ શું રાખ્યું છે ત્રીજો ઘટક લીધો છે. બરાબર છે હવે આપણે આગળ જઈએ. હવે આગળમાં આપણે તારણ જોઈશું તો પેલું તારણ તમને શું કીધું. તો પેલું તારણમાં તમને એમ કીધું છે. કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે કે આપણે જોઈએ. પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી વન ઝીરો પ્લસ એક્સ ટુ પી ટુ જીરો માઇનસ પી વન જીરો આ આપણું સૂત્ર છે. અમે તારણ કરવાના છે. પેલું તારણ શું કીધું છે તો પી દ્રાવણનું કુલ બાષ્પ દબાણ પી ટોટલ
એ કોઈ એક ઘટકના મૂળ અંશ સાથે સંબંધિત છે. એટલે કોઈ એક ઘટક એટલે કોણ? આ એક ઘટક. કયો ઘટક છે એ તમને કીધું નથી. બરાબર છે. એટલે તમને એમ કીધું છે કે પી ટોટલ એ મૂળ અંશ x2 સાથે કોઈ પણ એક ઘટક સાથે તમારું જોડાયેલું છે. એટલે સિમ્પલ સાદી ભાષામાં એમ કહી શકાય કે તમારો જે x2 છે એટલે કે મૂળ અંશ બીજાનો છે એ તમારે કોઈ એક ઘટક સાથે જોડાયેલું છે. કયામાં? પી ટોટલની અંદર. આ પહેલો પોઈન્ટ. બીજા પોઈન્ટમાં શું કહે છે? તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટક બેના મૂળ અંશ એટલે કે તમારું x2 સાથે રેખીય રીતે ચલિત થાય છે. એટલે કે હવે અહીંયા જઈશું આપણે. શું વાત કરી છે? તો બાષ્પ દબાણ પી ટોટલ ઘટક બેના મૂળ અંશ. ઘટક બેના મૂળ અંશ એટલે ક્યાં આવ્યું? અહીંયા. એટલે અહીંયા. તો ઘટક બેના મૂળ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. એટલે કે તમારું રેખીય બને છે. ઓકે, જો આ તમારું પી ટોટલ છે. બરાબર છે. હવે એ એવું કહે છે કે પી ટોટલ ઘટમાં ઘટક બેના મૂળ અંશ એટલે કે x2 અને ઘટક બેના બીજા મૂળ અંશ છે x2. એક તમે જુઓ તો 0 છે અને એક તમારો પહેલો. તો જ્યારે તમે 0 x2 થી તમે લેવો છો P2 તરફ, ત્યારે આપણને રેખીય મળે છે આ રીતે. એ જ પ્રમાણે તમે અહીંયાથી જુઓ તો તમારો x2 બરાબર 1 છે આ લેખની અંદર. તો તમે જ્યારે x2 બરાબર 1 થી તમે P10 મળે છે. એટલે કે P10 થી તમારે x2 1 નો તમે લીટી દોરો છો ડોટ ડોટ કરીને, તો આપણને તે સીધી રેખા મળે છે. એ જ પ્રમાણે જો તમારા સેકન્ડ ઘટકનો મૂળ અંશ તમે 0 લેવો છો અને આપણે x ની ઉપર લખ્યું છે P20, એટલે કે P20 થી જ્યારે આપણે x20 તરફ જોઈએ છીએ ત્યારે આપણને સીધી રેખા મળે છે. એટલે કે સીધી રેખા તમને ચલિત થાય છે. એટલે કે તમે રેખીય ચલિત થાય છે. રેખીય એટલે કેવી? આ રીતની રેખા જોવા મળે તો આપણને અહીંયા મળી જાય છે. એટલે કે P10 થી આપણે જોઈશું x21 તરફ, ત્યારે આપણને રેખીય મળે છે. એ જ પ્રમાણે P20 થી જોઈશું તો આપણને x20 તરફ પણ રેખીય મળે છે. સમજ પડી ગઈ? હવે બીજો મુદ્દો. પ્રણવ, હિમાંશુ. હવે આગળ કોની વાત કહી છે? શુદ્ધ ઘટક એક એટલે કે તમારો આ P10 અને બેના બાષ્પ દબાણ પર આધારિત કુલ બાષ્પ દબાણ ઘટક એકના મૂળ અંશના વધારા પ્રમાણે ઘટે છે કે વધે છે? ચાલો જુઓ. હવે તમને એમ કીધું છે કે P10 નું બાષ્પ દબાણ તમારું છે. ઘટક એનું તમારું શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ કયું છે? P10. અને તમારા બીજા ઘટકનું તમારું શુદ્ધ બાષ્પ દબાણ કેવું છે? P20. એના જે મૂળ અંશ છે, એટલે કે જો તમે x1 બરાબર 1 લવો છો ત્યારે આપણને P10 મળે છે. અને જ્યારે તમે x1 બરાબર 0 લેવો છો અથવા તમે x2 બરાબર 1 લેવો છો ત્યારે આપણને P20 મળે છે. એટલે કે સિમ્પલ જુઓ તો x1 1 છે, તો આપણે આમથી આમ તરફ જઈએ તો x1 બરાબર આપણને 0 મળે છે. બરાબર છે. એ જ પ્રમાણે જો આપણે x2 બરાબર 1 લઈએ તો આપણને P20 મળે છે. પણ જ્યારે તમે P20 તમે આ બધું જોવો છો ત્યારે આપણને x2 બરાબર 0 મળે છે. એટલે કે તમારો જે મૂળ અંશ છે એ તમારો વધે પણ છે અને ઘટે પણ છે. કેવી રીતે? તો સમજી લો. અહીંયા તો P1 1 છે, તો આપણને કોણ મળે છે? P10. પણ તમે x1 બરાબર 0 લેવો છો તો તમને કોણ મળે છે? P20. આ તમે 1 થી તમે કઈ તરફ ગયા? 0 તરફ. એટલે શું થયું? ઘટે છે. બરાબર છે. હવે તમે x2 જુઓ તો 0 છે, તો તમને કોણ મળે છે? P10. તો x2 બરાબર 1 લેવો છો ત્યારે તમને કોણ મળે છે? P20. એટલે કે જુઓ
આ તમે 0 થી 1 તરફ ગયા એટલે તમારું શું થાય છે? વધે છે. એટલે કે તમારા ઘટક 1 નો મોલ અંશ શું થાય છે? ઘટે છે. અને ઘટક 2 નો મોલ અંશમાં તમારો વધારો થાય છે. એટલા માટે કીધું છે કે તમારા મોલ અંશ વધે છે કે ઘટે છે. એટલે તમે શ્યોર કહી શકો નહીં. બરાબર છે. ઘટક 1 અને 2 ના મોલ અંશની વાત કરી છે ત્રીજા પોઈન્ટની અંદર. બરાબર છે. સમજ પડી ગઈ બધાને? પ્રણવ ખબર પડી ગઈ? હવે ખબર પડી ગઈ ને ઘટકના મોલ અંશ પ્રમાણે વધે ને ઘટેમાં? હા, પાકું ખબર પડી ને? જો આમાં છે ને x1 ના મોલ અંશ તમે કેટલા લેવો છો? 1. અને તમે સેકન્ડમાં તમે કેટલા લેવો છો? x1 બરાબર 0. તો આપણને કોણ મળે છે? p2 0. તો તમે ઉપરથી તમે નીચે તરફ જાઓ છો તો તમારા મોલ અંશમાં શું થાય છે? તમારો ઘટાડો થાય છે. પહેલા કેટલા હતા? 1. પછી કેટલા થઈ ગયા? 0. એટલે કે તમારો મૂળ અંશ ઘટે છે. હવે તમે x2 જુઓ ઘટક 2 માટે. તો તમે અહીંયા કેટલા લેવો છો? x2 બરાબર 0. અને તમે અહીંયા કેટલા રાખો છો? x1 બરાબર 1. તો આપણને કોણ મળે છે? p2. અને 0 પર કોણ મળે છે? p1. તો તમે જુઓ છો ઉપરથી તમે ઉપરથી નીચે તરફ જાઓ છો તો તમારા શું થાય છે? તમારા મૂળ અંશમાં વધારો થાય છે. એટલે કે ઘટે પણ છે અને વધે પણ છે. એટલે તમે શ્યોર કહી શકો નહીં. બરાબર છે? સમજ પડી ગઈ બધાને? હિમાંશુ ખબર પડી? હિમાંશુ? હા, તારો અવાજ બહુ સ્લો આવે છે. પડી ગઈ ને? આલેખ ખબર પડી? આખો આલેખ ખબર પડી તને? હા, બરાબર છે. નહીં ખબર તો માઇક ઓન કરીને પૂછી લેવાનું પ્રણવની જેમ. બરાબર છે? હા, ચાલો આગળ જઈએ. આગળ તમને શું કીધું છે કે દ્રાવણ માટે P1 અને P2 નો મોલ અંશ x1 અને x2 વિરુદ્ધ આલેખ દોરતા રેખાઓ x1 અને x2 નું મૂલ્ય એકમ હોય ત્યારે અનુક્રમે P10 અને P20 બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે. ચાલો જુઓ. હવે એમાં કોની વાત કરી છે? તો આ આલેખની વાત કરી છે. હવે આલેખમાં તમને એમ કીધું છે કે જ્યારે તમે શું કરો છો કે તમે જ્યારે રેખાઓ દોરો છો એટલે કે તમે જ્યારે x1 લેવો છો 1, x1 પહેલા ઘટકનો મૂળ અંશ તમે 1 લેવો છો ત્યારે આપણને કોણ મળે છે? p10. એટલે કે પહેલા ઘટકનો શુદ્ધ બાષ્પ દબાણ મળે છે. જ્યારે આપણે x2 બરાબર 1 લઈએ છીએ ત્યારે આપણને બાષ્પ દબાણ મળે છે p20. ખબર પડતી છે? અને હવે એમ કે છે કે જ્યારે તમે P20 થી તમે પહેલા ઘટકના મૂળ અંશ તરફ જુઓ છો તરફ તમે જાઓ છો ત્યારે આપણને સીધી રેખા મળે છે. એવી જ રીતે જ્યારે તમે P10 ના ઘટકથી શુદ્ધ ઘટકના બાષ્પ દબાણથી તમે સામે તમે બીજા ઘટકના મૂળ અંશ 1 તરફ તમે જાઓ છો ત્યારે આપણને પહેલા ઘટકની સીધી રેખા મળે છે. એટલે કે P10 થી આપણે x2 1 તરફ જઈશું ત્યારે આપણને ઘટક 1 મળે છે. અને જ્યારે આપણે x1 બરાબર 1 થી P20 તરફ જઈશું ત્યારે આપણને ઘટક 2 મળે છે. અને આપણને સીધી રેખા મળે છે. ખબર પડી ગઈ બધાને? હલો, ખબર પડી ગઈ બધાને? હા, પસાર થાય છે પણ આપણને રેખા તો મળે છે ને સીધી રેખા બિંદુમાંથી પસાર થાય છે. એટલે આપણે હા, આ સીધી રેખા મળી છે ને. જો P10 તમે શું કીધું છે કે જ્યારે x1 1 લઈએ તો આપણને P10 મળે છે બાષ્પ દબાણ. અને જ્યારે તમે x2 1 લેવો છો ત્યારે તમને બાષ્પ દબાણ શું મળે છે? P20 મળે છે. બરાબર છે. એટલે કે તમે x1 તમે આની કિંમત શું કરો? આમાં મૂકો. ચાલો સિમ્પલ. તો આ P10 પ્લસ x2 બરાબર 0 મૂકો તો આ P20 માઇનસ P10 આ કોણ છે? P ટોટલ છે. તો આ 0 થઈ ગયું તો કોણ મળ્યું? P1 મળ્યું. કોના બરાબર?
તો આપણે x2 બરાબર 0 લેતા. એ પ્રમાણે જો આપણે પી ટોટલ ની અંદર શું કરીએ છીએ, હવે આપણે કોની કિંમત લઈએ છીએ, x1 ની, તો અહીંયા પણ આપણને શું મળશે, P2 0 મળશે. x1 બરાબર 0 લેતા ખબર પડી હવે. એટલે આપણે જ્યારે x2 બરાબર 0 લઈએ છીએ તો આપણને P1 0 મળે છે, અને જ્યારે આપણે x1 બરાબર 0 લઈએ છીએ ત્યારે આપણને P2 0 મળે છે. એટલે કે P1 0 થી જ્યારે આપણે x1 પહેલા ઘટકના મોલ અંશ એક તરફ જઈએ તો આપણને સીધી રેખા પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે પહેલા ઘટક આપણે P1 0 ના શુદ્ધ ઘટકથી જ્યારે આપણે પહેલા ઘટકના શૂન્ય તરફ જઈશું ત્યારે આપણને બીજી સીધી રેખા પ્રાપ્ત થાય છે. એને કહેવાય છે ઘટક 1. અને P1 P2 0 આપણે પસાર થશે તો આપણને મળી જશે. અને જ્યારે P1 0 થી આપણે P2 0 તરફ જઈશું તો આપણને ત્રીજો ઘટક પ્રાપ્ત થશે. એ આપણું કહેવાશે પી ટોટલ. જેમાં આપણને શું મળશે, બાષ્પ દબાણ P1 અને P2 ના મળશે. એની લખાણ નીચે આવે જ છે. આગળનો પોઈન્ટ એ શું કીધું છે આગળ, તો એ જ પ્રમાણે પી ટોટલ વિરુદ્ધ x2 નો આલેખ પણ રેખીય છે. એટલે કે એની વાત શું કરી છે, તો આની વાત કરી છે કે પી ટોટલ થી આપણે કયા તરફ જઈએ, x2 તરફ જઈએ. ક્યાં જઈએ છે, x2 તરફ. એટલે કે પી ટોટલ થી આપણે x2 તરફ જઈએ છીએ તો આપણને આલેખ કેવો મળે છે, સીધી રેખા જ મળે છે. આ જુઓ ઘટક 3. અને જ્યારે આપણે P1 0 થી આપણે P2 0 તરફ જઈશું ત્યારે પણ આપણને સીધી રેખા પ્રાપ્ત થાય છે. બરાબર છે. આગળનો પોઈન્ટ એમ કીધું છે કે જ્યારે તમે પી ટોટલ તમે લેવો છો તો પી ટોટલ થી તમે P2 0 તરફ જઈશો, એટલે કે આપણે આ તરફ જઈશું તો તમારું બાષ્પ દબાણ વધશે. અને જ્યારે આપણે પી ટોટલ થી P1 0 તરફ જઈશું ત્યારે આપણું પી ટોટલ ઘટશે. એટલે કે આપણે જો સાંકેતિકમાં બતાવવું હોય તો આવું લખાઈ શકાશે, P1 0 લેસ ધેન P2 0. કોના સંદર્ભમાં, તો પી ટોટલ ના સંદર્ભમાં. સમજ પડી હવે. આલેખની નીચેનો પોઈન્ટ ખબર પડી ગઈ બધાને. હા હિમાંશુ, ખબર પડી ગઈ? ખબર પડી છે ભાઈ થિયરીમાં? હા ની સમજ પડે તો ઓન કરીને પૂછી જ લેજે. હલો પંથ, પટી છે ને? હા ની ખબર તો પૂછી લેજે. આ પોઈન્ટ ખબર પડી કે P1 0 લેસ દેન P2 0 કેવી રીતે આવ્યું? હા હવે આગળ જઈએ. હવે આગળ શું કીધું છે કે દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંગઠન ઘટકોના આંશિક દબાણથી શોધી શકાય છે. એટલે કે જો y1 સોરી એક કામ કરીએ, જો ઘટક 1 માટે બાષ્પ કલા મૂળ અંશ આપણે y1 લઈએ, બરાબર છે, તો ઘટક 2 માટે બાષ્પ કલા મૂળ અંશ કેટલા લઈશું, y2 લઈશું. બરાબર છે. એ માટે આપણે ડાલ્ટનના આંશિક દબાણ લખી શકાશે. દબાણના નિયમ અનુસાર આ ની લખો તો પણ ચાલશે. તો શું લખાશે, તો P1 ઇઝ ઇક્વલ ટુ y1 ઇન્ટુ પી ટોટલ. એ પ્રમાણે આપણે આ પહેલા ઘટક માટે થયું. તે પ્રમાણે આપણે બીજા ઘટક માટે પણ લખી શકીશું. શું લખાશે, તો P2 ઇઝ ઇક્વલ ટુ y2 ઇન્ટુ પી ટોટલ. આ આપણું બાષ્પ કલા ના સૂત્ર છે. સોરી આપણે અલગ જ લખી દઈએ. P1 ઇઝ ઇક્વલ ટુ y1 ઇન્ટુ પી ટોટલ અને તમારું P2 બરાબર y2 ઇન્ટુ પી ટોટલ.
આ એક અને આ બીજું. ચલો ખબર પડી ગઈ થિયરીમાં. તો આપણે આમાં આન્સર તો લખવું હોય સામે સમીકરણ તો શું લખાશે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ વાય આઈ ઇન્ટુ પી ટોટલ. આ તમારું સામાન્ય સૂત્ર. ચલો ખબર પડી ગઈ સ્ટુડન્ટ. હેલો પ્રણવ ખબર પડી ગઈ. આખી થિયરી ખબર પડી ગઈ. હા અને આખી એક વાર વાંચી કાઢજે બરાબર સમજી લેજે ને ની ખબર પડે તો પૂછી લેજે બરાબર છે. હા ને ની ખબર તો સ્કૂલમાં આવીને પૂછી જવાનું બરાબર છે કઈ કન્ફ્યુઝન હોય તો. હા પણ તો ખબર પડી. હલો પાંચ હિમાંશુ.